નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં કીર્તિ પટેલની મિત્ર દિવ્યા સાવલાણીની પોલીસે ધરપકડ કરી છે। દિવ્યા સાવલાણી, કીર્તિ પટેલ અને અન્ય 5 વ્યક્તિ વિરુદ્ધ 20 લાખ રૂપિયાની માંગ કરવાનો અને ખંડણી ઉઘરાવવાનો આરોપ છે। જૂનાગઢના જ અફઝલ સીડા, જે એક યુટ્યુબર છે, તેણે આ આરોપ લગાડ્યો છે। એક કોલ વિડીયો પણ જાહેર થયો હતો, જેમાં 2 વ્યક્તિ દિવ્યા સાવલાણી અને અફઝલ સીડાએ વાત કરતા હતા અને તેમાં કીર્તિ પટેલ પણ નજરે પડી હતી। કીર્તિ પટેલ વિરુદ્ધ કુલ 3 ફરિયાદ જૂનાગઢમાં નોંધાઈ છે અને એક ફરિયાદ જે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે, તેમાં જ કીર્તિ પટેલની ગઈકાલે તેમને જામીન પર મળ્યા છે। ત્યારે આજે તેના મિત્ર દિવ્યા સાવલાણીની પોલીસે ધરપકડ કરી છે। અફઝલ સીડા ત્યાંથી નીકળ્યો હતો અને જેતપુર પાસે એક ગામ પાસે અફઝલ સીડાએ આ આરોપ લગાડીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ દિવ્યા સાવલાણી અને અન્ય 5 વ્યક્તિ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી અને આ ઘટના બાદ દિવ્યા સાવલાણીએ પણ પોતે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। હાલ તે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી। છેલ્લા 2-3 દિવસથી તે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી અને આજે પોલીસે દિવ્યા સાવલાણીની ધરપકડ કરી છે। આ મામલે વધુ પૂછપરછ દિવ્યા સાવલાણીની કરવામાં આવશે અને જે પ્રકારનો આરોપ છે, રૂપિયા લેવાનો, ખંડણી ઉઘરાવવાનો, વિડીયોમાં તે કીર્તિ પટેલ સાથે નજરે પડી હતી અને આ અફઝલ સીડા સાથે તે વિડીયો કોલ પર વાત કરતે પણ નજરે પડી હતી। આ મામલે વધુ પૂછપરછ પોલીસ કરી રહી છે અને આ જ મામલે કીર્તિ પટેલને ગઈકાલે જામીન મળ્યા હતા અને આજે કીર્તિ પટેલને અન્ય મામલે ભવનાથ પોલીસ સ્ટેશને હાજર રહેવાનું છે। આ કેસનો વળાંક કઈ દિશામાં જશે, અફઝલ સીડાએ લગાવેલા આરોપમાં કેટલું તથ્ય છે, તે જોવું રહ્યું, કારણ કે આ જ કેસમાં ગઈકાલે તો કીર્તિ પટેલને જામીન મળી ગયા હતા। હવે આમાં દિવ્યા સાવલાણીનો શું રોલ છે, તેનો શું હાથ છે, તેની પોલીસ તપાસ કરવા માટે દિવ્યા સાવલાણીની ધરપકડ કરી છે। આગામી સમયમાં આ કેસમાં શું ખુલાસા થઈ શકે છે, અફઝલ સીડાએ જે પ્રકારે આરોપ લગાડ્યા છે અને ઇન્દ્ર ભારતી બાપુનો પણ તે બચાવ કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે એ તો મોટા સંત છે, ગુરુ છે અને તેની સામે કીર્તિ પટેલે આ વિસ્તારમાં ન પડવું જોઈએ તેવી પણ તેમણે વાત કરી હતી। સમગ્ર મામલામાં હકીકત શું છે તે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસ બાદ સામે શું આવે છે તે જોવું રહ્યું। હાલ તો દિવ્યા સાવલાણીની ધરપકડ થઈ છે, જે મોટા સમાચાર છે અને અન્ય 2 કેસમાં કીર્તિ પટેલની શું થઈ શકે છે, અન્ય 2 કેસમાં પણ કીર્તિ પટેલની પોલીસ પૂછપરછ કરી શકે છે। ત્યારે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું। આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।